ગરબાડાના અબલોડ ગામે હિટ એન્ડ રનનો બનાવ, લોકોમાં ભારે આક્રોશ। વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઇકલના ચાલકને અડફેટે લઈ દૂર સુધી ધસડતા ચાલકનું મોત। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ ગામે એક વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઇકલને જોશભેર ટક્કર મારતા મોટરસાઇકલના ચાલકનું મોત નીપજ્યાનું જાણવા મળેલ છે। ગરબાડાના અબલોડ ગામે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો અને તેમાંય વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ત્યાંથી પોતાની કબજાની મોટરસાઇકલ લઈ પસાર થઈ રહેલા ગરબાડાના બાવકા ગામે રહેતા ધવલ નીતિશ રાઠોડની મોટરસાઇકલને અડફેટમાં લઈ ફોર વ્હીલર ગાડીના ચાલકે નીતિશભાઈ તથા તેમની સાથેના વ્યક્તિને મોટરસાઇકલ સાથે દૂર સુધી ઘસડ્યા હતા। ઘટનાને પગલે ધવલભાઈનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં અકસ્માત સર્જનાર વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાની કબજાની ફોર વ્હીલર ગાડી સાથે પાર મૂકી નાસી ગયો હતો। ધવલભાઈના સ્થળ પર મૂકીને નાસી ગયો હતો। ધવલભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા, જ્યારે મૃતક ધવલભાઈની સાથેના અન્ય એક ઇજાગ્રસ્તને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આ હિટ એન્ડ રનના બનાવને પગલે વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, તો બીજી તરફ ધવલભાઈના મોતને પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી। આ સંબંધે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ફોર વ્હીલર ગાડીના ચાલકને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા।